જવું તો ક્યાં જવું? ખાનપુર ગામમાં સતત 3 દિવસથી લાઇટ સેવા બંધ. ખાનપુર ગામમાં મેઘરાજાએ કાળો કેર વર્તાય તેવી પરિસ્થિતિ કરે છે, જાણે ભગવાન નવરો પડ્યો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા 48 કલાકમાં અતિ ભારે વરસાદ પડ્યો, લોકોમાં ભયની પરિસ્થિતિ સર્જાઈ છે. આ તો ખાનપુર ગામ નહીં પણ મોટો સમુદ્ર હોય તેમ જોવા મળી રહ્યું છે. ગ્રામ લોકોનું કહેવું છે કે હજુ સુધી કોઈ તંત્ર કે વહીવટી તંત્ર કોઈ સંભાળ લીધી નથી. તો લોકોનું કહેવું છે અમે નાગરિકમાં નહીં આવતા કે અમારી સંભાળ લેવામાં આવતી નથી. ખાનપુર ગામ હાલમાં નિશાળ સમુદ્ર જોવા મળી રહ્યો છે. વરસાદી પાણી ભરાવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેખી, બનાસકાંઠા. ગામ છે 2015માં જ્યારે અચાનક પૂર આવ્યું ત્યારે તો અમને બી ખબર નથી કે પૂર આવશે, એટલે ત્યારે તો વાંધો નથી. પણ 2015 પછી સતત 2 વર્ષ સુધી રજૂઆત કરવા છતાં એક પણ વાત સરકારે ધ્યાનમાં લીધી નથી. બીજી વસ્તુ કે 17માં પણ પૂર આવ્યું, 17માં પણ આવીને આવી ખતરનાક પરિસ્થિતિ. એના પછી સતત અમે સરકારને રજૂઆત કરતા ગયા છીએ, પણ સરકાર કોઈ પણ વાત ધ્યાને લેતી નથી. અમે કહીએ છીએ કે તાત્કાલિક રીતે પાણીનો નિકાલ થાય એવું કરો. અત્યારે મારા ગામની 537 ઘરની વસ્તી છે. આખું ગામ પાણીમાં ડૂબર છે. અત્યારે હું ગામના સૌથી વધારે ટેકરો જે ગામનું પાટિયું છે, જે સ્ટેન્ડ છે, સ્ટેન્ડ આગળ ઊભો છું. ત્યાં પણ તમે જોઈ શકો છો મારા ઢીચણથી ઉપર પાણી અત્યારે જોવા મળી રહ્યું છે. અને જે વિસ્તાર છે સીમ વિસ્તાર, જે ખાનપુર, નાગલા અને ડોડગામ આ 3 સ્પેશિયલ ઝોનમાં છે. અને નાગલાની બાજુમાં જે મારું પોતાનું ખેતર છે ત્યાં અત્યારે 10 કટ્ટા મગફળી, જુવાર, બાજરી તમામ પાક નિષ્ફળ ગયેલ છે. અને 200 એકર જમીનમાં અત્યારે ઓછામાં ઓછું 8-8 ફૂટ પાણી ફરી વળ્યું છે. સરકારને વારંવાર કહેવા છતાં સરકાર કોઈ પણ વાતને ધ્યાનમાં લેતી નથી. ફરી પણ આપ મીડિયાના માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે ફરી આવતા વર્ષે આવી પરિસ્થિતિ ના થાય એ રીતે વાતને ધ્યાને લે અને તમામ ખેડૂતોને અને જે ઘર વિહોણા લોકો થયા છે એમને તાત્કાલિક ધોરણે વળતર આપે. અત્યારે આ જે બીજો દિવસ છે, સાંજ પડવા આવી છે, છતાં પણ સરકારે કોઈ પણ જાતની ખાનપુર ગામમાં મુલાકાત લીધી નથી કે કોઈ ખેડૂતોને પૂછ્યું નથી. ખેતરમાં લોકો અટવાયેલા છે, એની પણ કોઈ વ્યવસ્થા કરી નથી. એટલે ફરીવાર સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે ખાનપુર, નાગલા અને ડોડગામ માટે પગલાં લે. નાગલા પણ આખું પેક છે, કારણ કે એની બાજુમાં મારું ખેતર આવેલું છે, એટલે મને ખબર છે ત્યાંથી પાણી તો પ્રવાહ અત્યારે સતત આથમણી બાજુ ચાલુ જઈ રહ્યો છે. એટલે તાત્કાલિક ધોરણે પગલાં લે એવી મારી વિનંતી છે.